નવસારીમાં આખરે ભાજપની મહિલા કાર્યકર્તા વિશાળ રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું। મહિલા સુરક્ષિત છે, દેશમાં મોદી છે આ બેનર સાથે તેમણે ડીજેના તાલ સાથે રેલી યોજી હતી। રેલીમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ જોડાયા અને ભાજપનો પ્રચાર કર્યો। બનાસકાંઠાના થરાદમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ ભાજપના પરબત પટેલ સામે ચૂંટણી રેલીને કરી હતી સંબોધિત। ચૂંટણી રેલીમાં કેન્દ્રીય પ્રધાન હરિ ચૌધરી, શંકર ચૌધરી સહિત ભાજપના નેતાઓ રહ્યા હાજર। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સ્થાનિકો સભામાં હાજર રહ્યા। મહેસાણા જિલ્લામાં કોંગ્રેસને પડ્યો છે ફટકો। તાલુકા પંચાયતના 3 સભ્યો રાજીનામું આપી ભાજપનો ખેસ કર્યો ધારણ। પૂર્વ સાંસદ જીવા પટેલે દાવો કર્યો છે કે જિલ્લા પંચાયતના વધુ કેટલાક સભ્યો આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે। 23 એપ્રિલના મતદાનના દિવસે રાજ્યમાં મહાનગરોમાં કાળઝાળ ગરમી પડવાની આશંકા છે। 23 એપ્રિલે અમદાવાદ અને વડોદરામાં 44 ડિગ્રી, રાજકોટ અને ભુજમાં પારો 41 ડિગ્રી તો સુરત અને ભાવનગરમાં પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાની છે શક્યતા। બનાસકાંઠામાં ચૂંટણીની ફરજમાં ગેરહાજર રહેતા 2 શિક્ષકો સામે ધરપકડનું વોરંટ કાઢવામાં આવ્યું। કાંકરેજના મદદનીશ ચૂંટણી અધિકારીએ બંને શિક્ષકો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે। ચૂંટણીમાં ફરજનો ઓર્ડર હોવા છતાં હાજર ન રહેતા થરા પોલીસને શિક્ષકોની ધરપકડ કરવા આદેશ કરાયો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 22 શિક્ષિકાઓને ચૂંટણી અધિકારીઓ કારણદર્શક નોટિસ ફટકારી છે। ચૂંટણીલક્ષી કામગીરીની તાલીમ દરમિયાન ગેરહાજર રહેતા ચૂંટણી અધિકારીઓએ થાનગઢ અને ચોટીલા તાલુકાની શિક્ષિકાઓને નોટિસ ફટકારી। મહેસાણા વિજાપુરમાં મોદી સમાજના લોકોમાં રાહુલ ગાંધી સામે રોષ જોવા મળ્યો। બેંગાલુરુમાં રાહુલ ગાંધીએ કરેલા સબ મોદી ચોર હૈના નિવેદનથી રોષે ભરાયેલા મોદી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું અને રાહુલ ગાંધી સામે કલમ 154 અન્વયે ફરિયાદ નોંધી કાર્યવાહી કરવાની કરી માંગ। આ તરફ સુરતમાં ભાજપે મેભી ચોકીદાર અંતર્ગત ઉત્તર ભારત તરફ જતી તાપ્તી ગંગા ટ્રેનના યાત્રિકોને કમળના ફૂલ આપ્યા અને લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી સરકારને સમર્થન આપવા અપીલ કરી। પ્લેટફોર્મ પર ચોકીદારોએ હાજર રહી મતદારોને કમળનું ફૂલ આપી મત માટે અપીલ કરી। તાપીના ઉકાઈ ખાતેની ઔદ્યોગિક તાલીમી સંસ્થાના વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે। 2 વર્ષથી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન મળી અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા। આ શિષ્યવૃત્તિ ન મળતા નારાજ વિદ્યાર્થીઓએ અભ્યાસથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। બનાસકાંઠાના ભાંડત્રા ગામે અંગત અદાવતમાં ઘાતકી હત્યાને અંજામ અપાયો। તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક વ્યક્તિનું મૃત્યુ થયું તો 2 વ્યક્તિ થયા છે ઘાયલ। અંગત અદાવતમાં વહેલી સવારે હુમલો કરાયો હોવાના સમાચાર છે। એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચે નકલી નોટોના કાવતરાનો કર્યો છે પર્દાફાશ। બાતમી મળતા એસઓજીએ તપાસ કરતા 1034 તેમજ 500ના દરની 240 નોટો જપ્ત કરી કુલ 8,82,000ની નકલી નોટ બેંકમાં જમા થઈ હોવાનું જાણવા મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં કુખ્યાત આરોપી શિવા મહાલિંગમે જુહાપુરામાં જમીન દલાલ પાસે 50 લાખની ખંડણીની કરી હતી માંગ। મર્ડર કરી 2 દિવસ પેરોલ પર હોવાનું કહી આરોપીએ જમીન દલાલને 2 દિવસમાં ખંડણીના 50 લાખ આપવા માટે ધમકી આપી। જમીન દલાલે વેજલપુર પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી। ગોધરાના ચંચોપા ગામે પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીએ શિક્ષકોએ માર માર્યો। આ ઉપરાંત ગણિતનો દાખલો ન આવતા આખરે ઉશ્કેરાયેલા શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યો હતો। આ ઘટનાની જાણ થતાં રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં શિક્ષક સાથે મારામારી કરી। હાલ શિક્ષક અને વિદ્યાર્થી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। અમદાવાદ સાયબર ક્રાઇમે આખરે દિલ્હીથી વધુ એક નકલી કોલ સેન્ટર ઝડપીને કુલ 4 શખ્સોની ધરપકડ કરી છે। આરોપીઓ રૂપિયા રિફંડ આપવાના બહાને ગ્રાહકોના બેંક એકાઉન્ટ નંબર મેળવી તેમની પાસેથી ઠગાઈ કરતા હતા। હાલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। વિરમગામના માંડલ નજીક એક કારમાં લાગી ગઈ આગ। ચબુતરા ચોક વિસ્તારની અંદર કારમાં એકાએક આગ લાગતા થોડી જ વારમાં કાર બળીને થઈ ગઈ ખાખ। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ જણાઈ રહ્યું છે। અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા વસંતનગર ટાઉનશીપ પાસે અદાણીની પાઇપલાઇન લીકેજ થઈ અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। ફાયર વિભાગને જાણ કરતા 4 ગાડીઓએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો।